પોરબંદરની ચોપાટી ખાતે દરિયાનું પાણી જોવા આવતા પ્રવાસીઓને પીવાનું પાણી મળતું નથી। મનપા દ્વારા ચોપાટી પર બનાવવામાં આવેલ પીવાના પાણીના પરબમાં પાણી ભરાવાની દરકાર ન લેતા હાલ પીવાના પાણીના પરબ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। પોરબંદર શહેરમાં મુંબઈ બાદ સૌથી લાંબી ચોપાટી આવેલી છે। પોરબંદર શહેરમાં અંદાજે 2 કિલોમીટર લંબાઈ ધરાવતી ચોપાટી ઉપલબ્ધ છે। આ ચોપાટી પ્રવાસીઓ અને શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે। ત્યારે ચોપાટીનો વિકાસ થોડા વર્ષ પૂર્વે પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું, જેમાં ચોપાટી વોકવે, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને પીવાના પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। ત્યારે હાલ આ સુવિધામાંથી અમુક સુવિધા તંત્રની બેદરકારીને લઈને ઉપલબ્ધ નથી। ત્યારે પોરબંદરની ચોપાટી ખાતે દરિયાનું પાણી જોવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓ તેમજ શહેરીજનોને જ ચોપાટી ખાતે પીવાનું પાણી મળતું નથી। તંત્ર દ્વારા ચોપાટી ખાતે બનાવવામાં આવેલ પીવાના પાણીના પરબમાં પાણી ન ભરવામાં આવતા હાલ આ પરબ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે। ચોપાટી પર ફરવા આવતા પ્રવાસીઓ માટે તંત્ર દ્વારા માત્ર પાર્કિંગ ખાતે જ પીવાના પાણીનો પરબ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। બાકી 2 કિલોમીટર સુધીના એરિયામાં એક પણ પીવાના પાણીનો પરબ ઉપલબ્ધ કરવામાં આવ્યો નથી। પાર્કિંગના પરબમાં પણ પાણી ભરવામાં આવતું નથી। મહાનગરપાલિકાની બેદરકારીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળે છે। અધિકારીઓ એસી ચેમ્બરની બહાર નીકળી વિવિધ વિસ્તારની મુલાકાત લે અને લોકોની સમસ્યા જાણે તેવી માંગ પણ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।